ઠેકડો મેં ઠેકડો જો જીવે છે એવા ગારાવાળી હતી હવે જો ધોઈ નાખી કેવી અસલની લાગે ને આપણે કરવાનું છે અનબોક્સિંગ ધીંગરીઓનું હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે ઊભા થઈને બ્લોગ શરૂ કરી દીધો નહીં આપણે હતા બહાર મજા આવે બહાર ઊભા થતા વેત ને આ કારુનો બાંગ નાખતો હતી મને જગાઈ ગયું આપણે ત્યાં બહાર ઉતા મજા આવી આપણે તો બાબા હતી ને ધબધબાથી બ્રશ કરવાનું શરૂ કરી નાખ્યું શરમ તો લાગતી પણ તો એ ઢીલ તો મૂકવી જ નહીં એવું હતું અને જો આ બે તો કાંઈ કામ ધંધો હે ફોન તો હેઠો પડ્યો હોય ને બે ખાટલે સડીને હુતા આમ ને ખાટલે ને ફોન તો હેઠા પડ્યા અમારા ભાઈનો ફોન હે એ આવું કેમ આવ્યું ગઈશ એ ભાઈ ફોન લઈમાં ખડુસમાનનો ફોન હે કેમ યાનો હોય તો આપણે મોઢું ધોઈને આવી જશે કાંસ પાસે મોઢું લૂસવા ભરમ નખરા તો એમ કરું તો આમ પહેલી વાર નો કાંસ પાસે મારી કાયમની આદત છે કે સવારના પોરમાં કાંસ હારે નખરા કરવાના અડધી કલાક નખરા કરું પછી કરું રૂમાલનો ઘા પછી પાછી કરવા માંડું નખરા પછી તા તો મારા મમ્મી આવ્યા હવે ચા પીવાની હોય તો પી લે ને કહીએ નહીં વધે તો મેં કીધું ચલો હવે આપણે મોઢું મોઢું ધોઈ નાખ્યું છે ને હવે આવી જશે ચા પીવા પછી બનાવવાનું છે રોટલા મારા મમ્મી વાળે છે મારા મમ્મી શાક બનાવી નાખ્યું મસ્ત મજાનું કંઈક બનાવ્યું છે મારી પીવાની છે ચા પાણી પીને આપણે બેસી ગયા રોટલી બનાવવા તો બા જો આમ કઈ વાળ બાળ બાંધીને આખડી જો આમ બાવું ચડાવીને રોટલી બનાવવાની છે લ્યો જાણે તો મારે જંગ લડવાનું જવાનું આવી રીતનું કઈ હોય તો કઈ પહેલા મારે બનાવવાની છે રોટલી તો હું બેસી ગયું છું બહાટીને ધબધબાટી રોટલી બનાવવા અને આમ જો રોટલી બનાવતા બનાવતા મને થોડું હકાઈ હક થાય અડધી રોટલી બાળવું ને અડધા નખરા કરું એવી રીતની કંઈક રોટલી બનાવું પછી તો મેં બનાવી નાખ્યો મસ્ત મજાનો તાવડી બરોબરનો રોટલો મને બીક એમ હતી કે તા ભારતનો નકશો ન બની જાય લે બોલો રોટલા બનાવ્યા છે જો કેમ પણ રોટલો ને રોટલી છેલ્લી રોટલી મેં બાળી દીધી સવાર કેટલું શાક નીકળ્યું નહીં દેખાડી તો હમણાં મારા મમ્મી જોઈને આવ્યા હતા સવારે જા આમાં છે કંઈક છે કસલી આ પીળા લેરિયા લીંગાવાળી નહીં ને કળીઓ કે હો લીંગાવાળી જો ને આમાં છે માહલ્યું ઘણી માહલ્યું આવી કહીશ હવે તો ધોળવા છે અમને મૂકી દીધેલી છે ધોઈ આવીને આ દરિયામાં ધોતા આવતો હોય તો બા જો કવડી મોટી મોટી છે ધોવાની બાકી છે ગારાવાળી છે હજી વગાઈશ એટલું જ નહીં આમાં છે હેંગાયું બીજું હેંગાયું લેમટા આ હીરુડા જેવું કાગડા એકવાર વિડીયો વાયરલ થયો ખબર હે ઓલો કાગડાનો પૂંછડીમાં મોરપંખ હોય બધા કાગડામાં હોય જ તે જો હાય એ નહીં આમાં છે લીમટા બરોબર આમાં હજી કંઈક છે કંઈક ગઈશ મોટો કાગડો આમાં છે ને મોરપંખ જરૂર હે મોરપંખ નહીં આમાં છે હોંડિયા જો કેવા છે હોંડિયા જો જીએસ છે હજી પાછા તો હલતા કેમ ને ઠેકડો મેં ઠેકડો જો જીવે છે ચાલ લે કેમ પણ ઈંડાવાળા હે
હોંડિયા જોરદાર હે, કંઈક 500 જેટલા હોંડિયા નીકળ્યા હે અત્યારે. એવા ગારાવાળી હતી, હવે જો ધોઈ નાખી તો કેવી અસલની લાગે ને. બાકી અને શું કહેવાય, ટોટરું આ ન કહેવાય ગઈ, ટોટરું જ કહેવાય કે શું કહેવાય મને ખબર. ઓકે જો હે ઉપર રાખ્યું, આને બે બાજુ હોય, અને ઉપર રાખ્યું હોય. મને એમ આમાં કાંઈ ખબર ન પડે. આ તો હું તમને બધાને કહું છું. હા, બાકી આપણને કંઈ આમાં ખબર ન પડે. આપણે રોટલી ને રોટલા ને બનાવી નાખ્યું છે, અને મારા મમ્મીએ બનાવેલું છે શાક. એનું હે આવું કંઈક શાક છે, રીંગણા ને બટાટા ને એવું કંઈક છે. આવું કંઈક શાક છે ને આપણે છે ને હવે ખાવાનું છે. તો હવે ખાવા બી જઈએ ને મારા ભોલા ભાઈ આવી ગયા છે ખાવા. સવાર સવારનો અમારા ઘરનો નજારો કહીશ. મારા મમ્મી છે ને અત્યારે બધી વાતા હા ને હવે વાળી નાખ્યું છે, ને હવે છે ને આપણે હકલવાના હે ગોદડા. એ કાદરિયો હે એ તો તું લાગા આપણે એનો હે આ ભૌતિક હે. ભૌતિક પેલા તો કેટલો ક્યુટ ક્યુટ લાગતો હતો આમ. હવે જો પેલા નાનો હે એ કોણ હે? ઈ ભૌતિક હું છું. હું ગોતો આટલા બધા ફોટા તો કાઢ્યા. તારોય છે લઈ તો સ્વભાબેન પરમાર નામ થોડું લખ્યું. સ્વભાબેન નો ઘૂમટા ઉઠા કે મિલા લે તું અખિયા. કાં દુકાન જાઉં હે આવું નહીં. હાલો હાલો આપણે જવાનું છે મેડમ સાયરા રે દુકાને. આજ નહીં કાલ આવું મારે. આપણે કરવાનું છે અનબોક્સિંગ ધીંગલીઓનું. સોટી ગયો હાથમાં. આમ તો કાપવું જ હોય. જો તો બસ આપણે અનબોક્સિંગ કરી નાખ્યું. કેવી મસ્ત મજાની ઢીંગલી છે. આજે આપણે કાપવાની છે ઢીંગલીઓના ઝુમ્મર. કેટલા પેકેટ લઈ જાઓ? 3 પેકેટ લઈ જાઉં છું અત્યારે. આખી ઢીંગલીનું હોય. આપણે લઈ લીધી છે ઢીંગલી. મારે એને કાપવાની, મારી મમ્મી કાપશે. મારે તો કપડાને ધોવાનું છે એટલે આજ હું નહીં કાપું, મારા મમ્મી કાપશે. આવી રીતની કંઈક ઢીંગલી છે. આમાં કેટલા પેકેટ આપો? 1 2 3 4 ને 5 પેકેટ આવે ને 5 પેકેટની 6 જોડી ઢીંગલી થાય. આમાં છે ને કેટલી 12 ઢીંગલી આવે એટલે 2 ઢીંગલી કાઢવાની હોય એમાં એવું હોય. એટલે આ 5 પેકેટની 6 જોડી ઢીંગલી થાય ને મારા મમ્મી કાપશે. ને મારે છે ને કેટલા કપડાં છે એ ધોવાના છે તો મારા મમ્મી ડાયું કાપશે એવું છે. મારા મમ્મી છે ને એટલા ઝુમર બાંધીને વી ગયા છે. તો આવી રીતના ઝુમર બાંધા આપણે પહેલાં બાંધતા. તો હવે પાછો ચૈત્ર મહિનો આવી ગયો એટલે આખો મહિનો એને હવે દુકાને અમારા ભાભીને એનું ખોલશે. એટલે હવે છે ને ડાયું ને એવું બધું જોહે એટલે આપણે પાછું કાપવાનું શરૂ કરી નાખ્યું. ને આ હેર તો આપણે પહેલાં બનાવેલ પડી છે એટલે આપણે ડાયરેક્ટ ડાયું કાપવાનું શરૂ કરી નાખ્યું. મારા મમ્મી એટલી કાપી ને હું ધોતી એ કપડાં અહીંયા આખી દોરી લુગડા ધોયા બોલો એવું છે. ને હવે આપણે છે ને ઘડીક વાર બેસી જાય પાછા ઝુમર બનાવવા. હા ઝુમર બાંધતા આપણે ઢીંગલીઓના ને કેવુંના આપણે બાંધતા ને કેવુંના ઊભા થઈ જાય. કેમ કે હવે આપણે બનાવવાનું છે રસોઈ. તો આપણે છે ને આ વહેલા વિડીયો પૂરો કરી નાખવાનો છે. કેમ કે છે ને કાલ મેં 7 વાગે વિડીયો મૂકવાનું શરૂ કર્યું તો એથી 12 વાગે વિડીયો મૂકવાનો બસ એવું છું. એટલે આપણે છે ને આજ છે ને વહેલા મૂકતો કરી નાખવાની. વહેલા રહેશે આજે 7:30 તો થઈ ગયા છે. તો હવે આપણે અત્યારે એડિટ કરીને મૂકશું તો 7 તોય વાગી જ જાય. ત્યારે 8 વાગે તો વિડીયો મુકાઈ જાય. કાલે નેટમાં પી ગયું એટલે મુકાવાનો નહોતો એટલે રાતે 12 વાગે મુકાવાનો. અને આજ છે ને થોડોક વહેલા મૂકી દેવું. તો આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો બધા કોમેન્ટ કરી નાખજો. તો વિડીયો હવે પૂરો કરી નાખજો. મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.